નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગુજારો અકસ્માત, 5 લોકોના મોત થયા। અમદાવાદ વટવા મર્ડર કેસ, 34 વર્ષ પહેલા કેવી દેખાતી હતી મૃતક ફરજાના, પોલીસે એઆઈની મદદથી તૈયાર કર્યો ફોટો। શુભેન્દુ અધિકારીના પીએની હત્યા મામલે યુપી બિહારથી 3 શંકાસ્પદની ધરપકડ, એસટીએફ એક્શનમાં। બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ ડાબેરીઓએ ફગાવ્યો। સુરતના લિંબાયતમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર આરોપી હાફ એન્કાઉન્ટર બાદ ઝડપાયો। સોમનાથ મંદિરના જીર્ણોદ્વારના 75 વર્ષ, પીએમ મોદીએ કહ્યું આ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે। શપથ ગ્રહણના 1 દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ। આણંદમાં તારાપુર નજીક હાઈવે પર મરણચીસો ગુંજી, ટ્રક ટેમ્પોની ટક્કર થતાં 4ના કમકમાટી ભર્યા મોત થયા। વલસાડમાં ગરીબી લાચારી સામે હારેલા પરિવારે સામૂહિક ઈચ્છા મૃત્યુની માગ કરી, કલેક્ટરને લખ્યો પત્ર। એલપીજી ગ્રાહકો આવી ભૂલ ન કરતા નહીતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ એલર્ટ જાહેર કર્યું। દેશ ચલાવો હવે કોમ્પ્રોમાઇઝ, પીએમના ગજા બહારની વાત છે। પીએમ મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહાર જોવા મળ્યો। એફસીઆઈની જમીનનો કબજો મેળવી લીધો, વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશનની પશ્ચિમમાં બીજો એક્ઝિટ ગેટ બનશે। ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। વડોદરામાં રાખડી બાંધનાર યુવતીને લગ્ન માટે દબાણ કરી ગાર્ડનમાં માર મારનાર સમીમ ખાનની ધોલાઈ કરાઈ। ગુજરાત આપમાં ભાજપની સર્જિકલ સ્ટ્રાઇકની તૈયારી, આપ ચાણક્ય સાબિત થશે ટ્રમ્પ કાર્ડ। ગુજરાતમાં 23,934 લોકોના આકસ્મિક મોત, એનસીઆરબીના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા। અમદાવાદમાં ગ્રેજ્યુએશન બાદ નોકરી ના મળે એટલે રજનીશ ભાર્ગવ કિન્નર ગુરુમાં બન્યો, યુવતીઓને બ્લેકમેલ કરી લાખો પડાવ્યા। અમદાવાદમાં એઆઈ બન્યો ઘાતક, નકલી ચહેરા અને અવાજના જોરે અબજોની ઠગાઈ, હાઈકોર્ટે ભર્યું મોટું પગલું। અમદાવાદના સનાથલમાં લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, 2 આરોપી પકડાયા। રાજકોટમાં યુવકને જેની સાથે આડા સંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું। જાફરાબાદની જેટી પર બોટમાંથી ઉતરતો ₹22.75 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। એક સંતાનની વિધવા માતાના શારીરિક શોષણ કેસમાં સુરતના આમ આદમી પાર્ટી પ્રવક્તાની ધરપકડ કરાઈ। બંગાળના સીએમ બનતા જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે બીએસએફને હવાલે કરાશે। અમદાવાદના બાપુનગરમાં મોબાઈલ ચોરીની શંકાએ 2 જૂથો વચ્ચે લોહિયાળ જંગ, પથ્થરમારામાં 3 ઈજાગ્રસ્ત બન્યા। અમદાવાદમાં જોધપુર બીઆરટીએસ પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે જોવા મળી। ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર, મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મોકૂફ રહેશે। વડોદરાના ગોત્રીમાં પાણીની લાઇનમાં ભંગાણ થતા ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ, હજારો લીટર પાણી વેડફાયું। વડોદરામાં અભ્યમ 181 મહિલા ટીમની સમજાવટથી પતિ પત્ની વચ્ચેના અબોલા દૂર થયા। અમદાવાદમાં એરપોર્ટ અને વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો આખરે ઝડપાયો। વડોદરામાં પીએમ મોદીના કાર્યક્રમ માટે 300 સિટી બસ ફાળવાઈ, ગરમીના કારણે ઠંડા પીણા નાસ્તાની વ્યવસ્થા કરાઈ। વડોદરામાં કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે પોલીસની હાજરીથી હંગામો, પીએમના કાર્યક્રમમાં વિરોધની આશંકાએ પહેરો કર્યો।